આણંદ જિલ્લાના ઓડ ગામની ઘટના સ્પીકરનો અવાજ ધીમો કરવાને કારણે જીવલેણ હુમલો। આણંદ જિલ્લાના ઓડ ગામમાં રહેતા મનીષ તડપદા, તેમના ભાઈ યોગેશ તડપદા અને તેમની માતા ચંદાબેન તડપદા નવરાત્રિમાં વાગતા સ્પીકરનો અવાજ ધીમો કરવા જતા તેમની પર તલવારથી જીવલેણ હુમલો કરાયો। મનીષભાઈ સ્પીકરનો અવાજ ધીમો કરાવવા ગયા ત્યાં તેમને એવું કહેવામાં આવ્યું કે તારાથી થાય એ કરી લે, સ્પીકરનો અવાજ ધીમો નહીં થાય એમ કહી મિતેશ અને અરુણ તડપદાએ ગાલના ભાગે બચકા ભરવાનો આવ્યું અને માર મારવામાં આવ્યો હતો। ત્યાં જ યોગેશ તડપદા પોતાના ભાઈને બચાવવા જતા તેને પણ માથાના ભાગે તલવારથી વાગતા 5 થી 6 ટાંકા આવ્યા છે। આ ઘટનામાં તેમની માતા ચંદાબેન તડપદા વચ્ચે પડતા એમને પણ સ્ટમ્પ અને તલવારથી માર મારવામાં આવ્યો હતો। હાથમાં ભાગે ફ્રેક્ચર થયું છે, શરીર પર ગંભીર ઈજાઓ થઈ છે। આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી પણ હજુ સુધી પોલીસે ફરિયાદ લીધી નથી। આરોપીમાં જોઈએ તો મિતેશ ઘનશ્યામ તડપદા, અરુણ ઘનશ્યામ તડપદા, સમીર ઘનશ્યામ તડપદા, સુરેશ ઘનશ્યામ તડપદા, બીજા 2 ઈસમ ભામો અને કામો સમાવેશ થાય છે। આશિષ મહેતા, નડિયાદ। ચંદાબેન ઈશ્વરભાઈ બરોડા રોડ પર લાખે પેપર પછી અમે જોયા ને 1 મહિનાની એવું યા કરા 1 મહિના ही फिकर ऊपर मेला ऊपर जांबा पर फिकर मेल दीधું મોટું ફિકર લાઈન આવતી કાલે બપોરે રંગતી કરી નાખ્યા ને ફૂલ અવાજ કરે કઈ નથી બોલ્યા અને રાતે તે છોકરાને હતો ઊંઘ ના છોકરો બહુ હેરાન કરે। અમે મારા છોકરા કહેવા ગયા કે થોડો અવાજ કર કે હું તો મારા ઘરમાં ગમે નાગો થઈને નાચું, તારે શું લેવા દેવા। તો એવો રેડિયો રહ કરીને અને ફિકર ફૂલ કરીને અને વચ્ચે છોકરાને માર્યા વેજીને વચ્ચે હું સોડા ગઈ તો મને તલવારનો ગોદો મારી દીધો। તલવારનો ગોદો મારીને તલવાર ઊંધી ફેરીને મને લાકડી આગળ મારી દીધી। પછી પેડામાં તલવારનો ગોદો મારી દીધો। ઘેર આવીને છોકરાને માર્યા અને છોકરાનો એકની નામ સ્વામી એવો તાળી વેચે છે અને દાડાને 10 વખત એવો ગાડી લઈને જાય છે। આવા છે છોકરો જોતો નહીં। 2 વખત તો છોકરો જપ્તાઈ ગયો પણ અમને બોલવા દીધા નહીં। પણ અમે એમ કહેવા દે થોમો થાય કોઈ વ્યક્તિ એમ નહીં કહેતો કે તું આવી રીતે ના પજવેશ અને આવી રીતે ના કરીશ। મારે જેઠની છોકરીને ઇજ્જત લીધેલી, ઇજ્જતમાં મેં કેસ મેલેલો, એની મેં જેલમાં પૂરેલો। એ તારે અમે બાયણા કાઢ્યો મારા સમાજને કહેવાથી તો મારો સમાજ અત્યારે કોઈ ઉપરાવું લેવા આવતું નહીં અને મારી છોકરીને ઇજ્જત લે અને હોમાં થયા બહાર નીકળીને અત્યારે મારા છોકરાને મને હેરાનગતિ કરે છે। તમારે જે આ બનાવ બન્યો એમાં એ બાબતે તમે પોલીસ કેસ કર્યો છે? અને હોવા પોલીસ કેસ કર્યો છે તો હજુ કશું નિવાડો આવ્યો નહીં। રાતના 9 વાગ્યાનો આ બનાવ બન્યો, 9 ન થતા 7 વાગ્યાનો બનાવ બન્યો। આવીને અમે એમાં ગયો દવાખાનામાં અહીં પાછા છોકરા મને અહીં દાખલ કરી તો દાખલ કરી અહીં પાછા છોકરા ગયા ખંભોળ। હજુ ખંભોળની પોલીસ કોઈ નિકાલો લાવ્યા નહીં। હવાર અમે આવીને પણ એવો આ ક્ષેત્રમાં આવ્યો છે। શું નામ તમારું, ક્યાં રહેવાનું? ઓડ। મારું નામ છે યોગેશભાઈ ઈશ્વરભાઈ તરપદા। શું બનાવ બન્યો તો આ તમારી જોડે? સાઉન્ડનો ફિકરો ઓછા કરવામાં અમારા છોકરા ભેંસ और बकरा बेचता था, धमाल करते थे और અને અમે બંને ભાઈ કહેવા ગયા હતા કે ભાઈ સાઉન્ડનો ફિકર ઓછો કર તો એને તો ઓર વધારે અને પછી વધારીને પણ અમે માર્યા અને મારીને મારી મમ્મીને પહેલાં તલવારથી મારી और લાકડી સ્ટમ્પલા આવે એનાથી મારે મને પણ કપાર તલવારથી સૂંધી નાખ્યું અને મારા ભાઈને બચકું પણ લીધું તો કોણ છે મારવા વાળા? એમનો મિતેશભાઈ સ્વામી તાળીનો ધંધો કરે છે। બંને ભાઈ તાળીનો ધંધો કરે છે। એક વ્યાજે પૈસા ફેરવે છે અને ચોરી પણ કરે છે પણ કોઈ પણ કશું કરતા નહીં। લાઇટની ચોરી કરે છે। ખેતરની અંદર આખું મકાન બનાવે, કૂવો છે, અત્યારે નોરતો પણ છે, આની અંદર સિરીજો બીરીજો બધું 2-3 વર્ષથી। મારી બહેનનું બળાત્કારનો કેસ કરેલો પણ એની રાજીનામું મેલાઈને અમારી પેટની અંદર બેસી જઈને પણ છોડાઈ નાખ્યા આવી રીતે અને ફેરથી ધમકી આપીને અને આ રીતના મારે બદલો લેવા માટે
અને લગભગ 10 થી 12 જણા હતા. અમે 4 જણનું નામ જાણું છું. મનીષભાઈ વાસુભાઈ તળબદા, ક્યાં રહેવાનું? ઓળ ભરવારો લાખે પેપરો. શું બનાવ બનેલો છે? સાઉન્ડ નો પુત્ર અવાજ ઓછો હતો, વધી ગયેલો. કેમ કે આ ઘરમાં બાળક રડે છે, અવાજ ઓછો કર. તે ભાઈ ના હોય કે જે કરવું કરી લે કે હજી મને ગોતો ચાલે અને વેચાતી નાખી દીધું ફેન્સિંગ. હવે બચકું પર લીધું, મારા કાકીને માર્યા, હજી મારા ભાઈને માર્યા, તલવાર માર્યા, ફેન્સિંગમાં નાખી દીધો. તાર પી ગયા મને, મારા છોકરાને ઉચકીને નાખી દીધો. પોલીસને જાણ કરી હતી તમે? હા, જાણ કરી પણ કશું નિવેડ નહીં આવતો. આજે કહીશું, કાલે કહીશું, આવીએ છીએ. અડધો કલાક 2-3 કલાક થઈ જાય. દવાખાનામાં કયા વાહનના માધ્યમથી આવ્યા? 108 ક્યાં આગળ દાખલ થયેલા પહેલા? ઓળ સરકારી દવાખાના. પછી અહીંયા હા, સિવિલમાં. અહીંયા કઈ રીતે આવ્યા? 108 માં બેહીને આવ્યા. ત્યાંથી અહીંયા રિફર કર્યા તમે? હા હા? હા તમે વ્યક્તિને ઓળખો છો? હા, ઓળખું છું. શું નામ છે એનું? નીતિશભાઈ ઘનશ્યામભાઈ, અરુણભાઈ ઘનશ્યામભાઈ, સમીરભાઈ ઘનશ્યામભાઈ. એકનું નામ છે ભમો, એકનું નામ ભમો છે અને એકનું નામ એ છે. શું કરે છે એ લોકો? એક 3 ભાઈઓ કાઢીને ધંધો કરે છે. એક ભાઈ પિકઅપ ચલાવે છે. કિરણભાઈ, એક સુરેશ છે, એ કિરણ ધંધો કરે છે. તમને શેનાથી માર્યા? એક 2 તલવાર હતી ને એક લાકડી હતી, ટમલા હતા બેટિંગના. વેજી મારે. શું નામ તમારું? મારું સોનલ યોગેશ, રહેવાસી ઓળ લખી પેપર. હું એટલું કહેવા ગયેલી, મારા ઘરવાળા ગયેલા કંઈક મારી બગાડે એમ કરીને અત્યારે રાતે હેરો તમે ગયા. તે મને શું કહે, મને ગાળો ભરી ગયા ખરાબ. અંડી ઓળખી તેથી તારું થાય છે કે આવું ક્યાં તો હવે આમાં પાછળ અહીં દવાખાના આવ્યા સરકારી, તાર પાછળ આવ્યો અમને એ કરવા. હવે તે કે તારું થાય છે આવું ક્યાં, તારું વાત કઈ કાઢું હું કે આવું કે ધમકી કઈ પ્રકારની આલી તમને? મને કે તને એવું જ કરીશ કે એમની બધી શું બોલી, તારું કરાવું હું આવું કે તું છો જવાની મને કે તે પાછળ આવી મારો હોમ કોતરાયો હતી, ખાસું બધું કોતરાયો. મેં કશું બોલી નહીં, એમને વાગેલું હતું ને એટલે હું કશું બોલી નહીં. મારા હાહુ ને મારા ઘરવાળા મારા દિયોર ને તેથી હું ધમકી લીધો, હું કશું બોલી નહીં. અને રાત દાડો અમને હોવાય નહીં દેતો, એની બીક અમને બહુ લાગે. હા, કાંઈ કશું કાંઈ કરશે મારા ઘરવાળાના, મારા દિયોર ને, મારા બનેવીને, મારા હાહુ ને એમ કરીને અમારી હતી ઇજ્જત લેવાનું કે હે